વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। પીએમ મોદી ગાંધીનગરમાં સમ્રાટ સંપત્તિ સંગ્રહાલયનું લોકાર્પણ કરશે। સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે તો વાવ-થરાદમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે। 19,800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 38,949 આવાસોની ભેટ આપવામાં આવશે। વડાપ્રધાન મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે, જ્યારે રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની સોગાત આપશે। આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાન મોદી સીધા જ ગાંધીનગરના કોબા જવા રવાના થશે। અહીં તેઓ સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવાના છે અને જનસભાને સંબોધિત કરશે। બપોરે 12:30 કલાકે સાણંદમાં કેન્સ સેમિકોન પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવશે। તો 3,300 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં પણ પીએમ મોદી જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ બપોરે 4 કલાકે વાવ-થરાદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અને અહીંથી પીએમ મોદી નવી રેલવે લાઇનના લોકાર્પણ સહિત શહેરી વિકાસ કાર્યોની સોગાત રાજ્યને આપશે। તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા લાઈવ જોડાયા છે। વધુ અપડેટ તેમના પાસેથી લઈએ। કિંજલ, જણાવશો કે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે, શું તેમનો આખો દિવસનો કાર્યક્રમ રહેશે અને કયા કયા પ્રકારના વિકાસ કાર્યોની ભેટ આપશે? देखो, वडाप्रधानના આ વખતના કાર્યક્રમની અંદર જ્યાં વાત ધર્મ અને સંસ્કારોની છે, ત્યાં જ વાત ગુજરાતના ઉદ્યોગને વધુ મજબૂત કરવાની છે। તો તેની સાથે જ જનતાના વિકાસ કાર્યોની પણ વાત છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। સમગ્ર કાર્યક્રમ આપે કહ્યું તે પ્રમાણે પણ 9 વાગ્યાથી જે શરૂઆત થવાની છે, 9:45 વાગ્યાની આસપાસ વડાપ્રધાન એ અમદાવાદ એરપોર્ટ આવશે। ત્યાંથી સીધા જે કોબામાં જે એક આખું મ્યુઝિયમ તૈયાર થયું છે, એ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। આ મ્યુઝિયમનું મહત્વ એટલે પણ છે કેમ કે આ મ્યુઝિયમ ન માત્ર જૈન ધર્મ કે જૈન ધર્મની જે પ્રતિકૃતિઓને દર્શાવે છે, પરંતુ આ જે મ્યુઝિયમ છે તે એક જે કહી શકાય હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિનો નિચોડ છે તે અહીંયા બતાવી રહ્યો છે। 125 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ મ્યુઝિયમની અંદર મહાભારત અને રામાયણની પણ જે પ્રતિકૃતિઓ છે તે પણ મૂકવામાં આવી છે। 9મી સદીની પ્રતિકૃતિઓ છે તે પણ મૂકવામાં આવી છે અને 7 જેટલી ગેલેરીની અંદર આ આખું જે મ્યુઝિયમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। મહાવીર જયંતિના દિવસે અહીંયા જ્યારે વૈશ્વિક સ્થિતિમાં યુદ્ધની પરિસ્થિતિ છે, ત્યારે મહાવીર જયંતિના દિવસે જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન આ એક કહી શકાય ધાર્મિક મંચ, તો ધાર્મિક મંચ ઉપરથી દેશમાં શું સંદેશો આપી રહ્યા છે તે પણ જોવું મહત્વનું છે। બીજી તરફ એક કહી શકાય કે ચિપ્સ અને સેમિકોનનું હબ છે તે ધીરે ધીરે ગુજરાત બની રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન સીધા સાણંદ જવા રવાના થશે અને જે કે સેમિકોન માટેનું જે કાર્યક્રમ છે તે ઉદ્ઘાટન કરશે અને ત્યાં ગુજરાતને જે ગ્રોથ એન્જિન તરીકે જ્યારે ઓળખવામાં આવે છે, ત્યારે ગુજરાત વ્યવસાયિક દ્રષ્ટિએ આગળ વધે, ખાસ કરીને સેમિકોન અને સેમિકન્ડક્ટરની ક્ષેત્રે આગળ વધે તે માટેનો વધુ એક જે પ્રયાસ છે તે જોવા મળશે। અને ત્યારબાદ જે જનકલ્યાણ અથવા તો જનહિતાકારી માટેની વાત જે વડાપ્રધાન સતત કરતા હોય છે, તો સાણંદથી તે સીધા કહી શકાય કે વાવ-થરાદ જવા રવાના થવાના છે। વાવ-થરાદની અંદર 19,000 કરોડથી પણ વધારે રાજ્યના વિકાસ કાર્યોનું એક સાથે લોકાર્પણ થવાનું છે। ખૂબ જ મહત્વપૂર્ણ આજે લોકાર્પણ અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન લોકાર્પણ કહી શકાય, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી 1 અથવા 2 એપ્રિલે ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે। તેની પહેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ ને ખાતમુહૂર્ત છે તે વડાપ્રધાન કરશે અને ત્યાંથી સીધા આસામ જવા રવાના થશે। એટલે કહી શકાય કે વડાપ્રધાનના આ કાર્યક્રમમાં જ્યાં ધર્મની વાત જોવા મળશે, તેની સાથે જ વિકાસ કાર્યોની વાત જોવા મળશે, તો ગુજરાતને ઉદ્યોગની દ્રષ્ટિએ સતત આગળ રાખવા માટેના પ્રયાસ છે તે પણ અહીંયા જોવા મળશે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે અને તેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી। ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। આ સાથે જ ગાંધીનગરમાં સમ્રાટ સંપત્તિ સંગ્રહાલયનું તેઓ લોકાર્પણ પણ કરવાના છે।